હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે। જી હા, 15મી સપ્ટેમ્બરે બપોર બાદ ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। સાંજે 4:30 વાગે પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરપોર્ટ સ્ટેશને જશે। સાંજે 6 વાગે રાજભવન પહોંચશે પીએમ મોદી। રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે પીએમ મોદી। રાત્રે રાજભવન ખાતે બેઠકો કરી શકે છે પ્રધાનમંત્રી। 16મી સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજર રહેવાના છે। સવારે 10 વાગે પીએમ મોદી ચોથી ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે। 16મી તારીખે બપોરે 1.5 કલાકે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરશે। બપોરે 3:30 કલાકે અમદાવાદના જીએમડીસી ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સાંજે 6 વાગે પીએમ રાજભવન પરત આવશે અને રાત્રે રાજભવનમાં કરશે રોકાણ। 17મી સપ્ટેમ્બરે સવારે 9 કલાકે ભુવનેશ્વર માટે જવા માટે રવાના થશે પીએમ। ફરીથી સંવાદદાતા હિતલ પાસે જઈશું। હિતલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પૂરો કાર્યક્રમ હવે સામે આવી ચૂક્યો છે। કેવી રીતે એમની પૂરી આ મુલાકાત રહેશે? જી, ચોક્કસ કહી શકાય કે બીજી આ પ્રધાનમંત્રીની મુલાકાત છે એ ગુજરાતના પરિપ્રેક્ષમાં ખૂબ મહત્વની છે। એક તરફ ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ છે અને સાથે સાથે જોવા જઈએ તો તેની પર પણ પ્રધાનમંત્રીની નજર સીધી રીતે રહેશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો પ્રધાનમંત્રી જે પ્રકારે એમનો કાર્યક્રમ અત્યારે ઘડી કાઢવામાં આવ્યો છે એ પ્રમાણે 15 તારીખે 4:30 વાગે અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી સીધા વડસર એરપોર્ટનો જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે અને ત્યાર પછી રાત્રિ રોકાણ માટે રાજભવન રવાના થશે। સ્વાભાવિક છે કે રાત્રિ રોકાણ રાજભવનમાં જે પ્રકારે 2 દિવસ માટે થવાનું છે ત્યારે રાજકીય બેઠકો પણ થઈ શકે છે, સાથે વહીવટી પાંખ જે ગુજરાતના વિકાસના જે પ્રોજેક્ટો છે એમાં પણ બેઠકોનો દોર પ્રધાનમંત્રી રાજભવનમાં લઈ શકે તેવી શક્યતાઓ અત્યારે પ્રબળ માનવામાં આવી રહી છે। આ ઉપરાંત જે રીઇન્વેસ્ટમેન્ટની ઇવેન્ટ છે, એનર્જી ક્ષેત્રે એક મોટી ઇવેન્ટ થઈ રહી છે અને સ્વાભાવિક છે કે આ ચોથી શ્રેણી છે। દિલ્હી બહાર પ્રથમ વખત ગુજરાતમાં આ પ્રકારની ઇવેન્ટ કરવામાં આવી રહી છે। અગાઉ જે 3 શ્રેણી થઈ હતી એ 3 શ્રેણી દિલ્હીમાં યોજાઈ હતી અને પહેલીવાર દિલ્હીની બહાર થઈ રહી છે। ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ મહત્વનું છે અને દેશના પરિપ્રેક્ષમાં પણ આ એનર્જીની ઇવેન્ટ છે એ ખૂબ મહત્વનું માનવામાં આવી રહી છે। તેનાથી ભારતમાં અનેક ઘણું વિદેશી મૂડીરોકાણ પણ આકર્ષિત કરી શકવામાં સફળતા મળશે તેવી શક્યતા અત્યારના તબક્કે જોવામાં આવી રહી છે। અને ખાસ કરીને 17મી તારીખની જે વાત છે, 17મી તારીખે રાજભવનથી સવારે 9 વાગે રવાના થવાના છે, પણ 17મી તારીખ પ્રધાનમંત્રી માટે અને ગુજરાત માટે પણ મહત્વનો છે કારણ કે પ્રધાનમંત્રીનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે છે એટલે 17મી સપ્ટેમ્બરે પણ સવારે રાજભવનમાં મોટા પાયે તેમને વિશ કરવા માટે મંત્રીઓથી માંડીને અધિકારીઓ આવે અને મોટા નેતાઓ આવે એવી શક્યતાઓ અત્યારે માનવામાં આવી રહી છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે।